રાજ્યમાં રેશન સંચાલકોની મુશ્કેલીને લઈને પ્રહલાદ મોદીનું અલ્ટિમેટમ, જેમાં રેશન સંચાલકોની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ થઈ છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ચૂંટણીમાં બહિષ્કાર સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સાબરમતી ઝોનલ કચેરીમાં પણ સમસ્યા ઊભી થઈ છે તેવું નિવેદન પ્રહલાદ મોદીએ આપ્યું. તેમણે કહ્યું કે ખામી સુધારવા પંજાબ નેશનલ બેંક સાથે ટાઈઅપ કરાયું હતું. પંજાબ નેશનલ બેંક સાથે વિસંગતતાના કારણે આક્ષેપ પણ કર્યા હતા. એટલે મારી વિનંતી છે મોના કંદારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય, ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના CBDC થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. કદાચ ત્યાંથી એવો જવાબ પણ આવશે કે આ પ્રોગ્રામ ચાલુ હોય એટલે પેલો ચાલુ ન કરી શકીએ. તો મારો એમનો સીધો સવાલ છે કે સાબરમતી ઝોનની અંદર પાછલા 3 દિવસ કઈ રીતે તમે માલ અપાવો છો? એટલે ચાબવાના અને બતાવવાના જુદા હોય એ ચાલે નહીં. એટલે આ દલીલ સાથે અમે સંમત થતા નથી. અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલા ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે, એની નોંધ લેવી.